નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં રેશન કાર્ડ બંધ થવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારસાઈ જમીનની ખોટી ગણતરીના કારણે 70થી વધુ પરિવારોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા, જેના કારણે ગરીબ અને જમીન વિહોણા પરિવાર સરકારના અનાજથી વંચિત બન્યા છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા હવે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ભાઈ ઠાકોર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ રેશન કાર્ડ જ્યાંથી કઢાયું ત્યાંથી આમાં બિલકુલ એક દાણો પણ અનાજ નથી મળ્યો. અને અમારું કુટુંબમાં અમે કુટુંબ છે 10 જણા, પણ એ ભાઈઓએ નોખું પાડી લીધું હે. અમારે 5 છોકરા છે મારા, 2 માણસ હંમેશા 7 જણનું કુટુંબ છે. બરાબર. અને બીજા તમારા ગામની અંદર કોના રેશન કાર્ડ ચાલુ છે? ગામમાં બેન રેશન કાર્ડ અમારા ગામની અંદર 80 રેશન કાર્ડ બંધ પડ્યા છે. 80. એટલે જે જમીન વાળા છે એમના એવું વાત જમીન તો બેન વીઘો 2 વીઘા બધા કન ટોટલ કન હશે, પણ અમુક વ્યક્તિ કન જમીન બિલકુલ નથી, તોય બંધ. અને જેમને વધારે જમીન છે એમને ચાલુ છે? હા, જમીન છે અને ચાલુ છે બેન અમુકને. અને બીજા વિધવા છે એને ગરીબ માણસને, એક આપણે ભરતભાઈ સાધુ છે એમનું તો બિલકુલ રેશન કાર્ડ બંધ છે. નથી જમીન કે નહીં કાંઈ, અને નથી કોઈ સાધન, અને વિધવા બેન છે. તો આવાનું ગરીબ માણસનું રેશન કાર્ડ બંધ કરવામાં સરકારને મળે છે શું? કાંઈ ફાયદો થતો હોય તો ગામમાં આવીને ભાષણ કરે કે અમારે ફાયદો થાય. રાશનની દુકાન બંધ કરી, હા, નકે કાં રાશનની દુકાન બંધ કરી દે. માનો કે તમારા ગામમાં 80, તમે બધા પાછળ આવતા, રાશન કાર્ડ ચાલુ ના થાય અને તમારું રાશન તમને ના આપે તો પછી તમે આગળ શું કરવા માંગો છો? અમે આંદોલન કરવા માંગીએ બેન. હા, આંદોલન કરવા. હા, નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે અમે આવ્યા છીએ કે જેથી અમને પાછલા 2 મહિનાથી ફરિયાદો મળતી હતી કે જે રાશન ધારકો છે એમને રાશન બિલકુલ મળતું નથી અને એમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે અત્યારે અમે એક વિપક્ષ તરીકે અહીંયા ગામ લોકોને સાંભળવા માટે આવ્યા હતા અને ગામમાંથી ફોન આવ્યા હતા અરજદારોના. સાથે ઘણા એવા લોકો છે બિલકુલ ગરીબ છે, કોઈ જોડે જમીન નથી, આવકનું કોઈ સાધન નથી, છતાં એ લોકોને સરકારે અનાજ વિહોણા કરી દેવામાં આવ્યા છે. 4 ને 5 મહિનાને પણ આ 6 વર્ષથી રાશન કાર્ડ આ ભાઈનું પણ બંધ છે. ઠાકોર નાગજીભાઈ, અમથુભાઈ, સાથે બીજા ભાઈ હતા કે ઓલા દાઢીવાળા કાકા, શું ભાઈ એમનું કાર્ડ છે, એમને તો કાર્ડ બનાવ્યું પણ હજુ સુધી એક દાણો મળ્યો નથી. તો કાર્ડ બનાવ્યું કેમ? આ રીતે તમામ લોકોના કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવે છે માત્ર ગણતરી પૂરતા. અને આ ગણતરીના આધારે સરકાર જો અનાજ પુરવઠો અહીંયા મોકલતી હોય કલ્યાણપુરામાં તો સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરને જાણ કરવા માગીએ છીએ કે આપશ્રી અહીંયા આવી અને તપાસ કરો કે કેટલા લોકોને અનાજ નથી મળતું. આ ગામની અંદર સૌથી વધુ અને ઓછું ગણવા જઈએ તો 70 થી 80 લોકો અનાજ વિહોણા અત્યારે બેઠા છે, જેમને બિલકુલ અનાજ મળી રહેલું નથી. અને આવનારા દિવસોમાં આ લોકોનું અનાજ ચાલુ કરવામાં નહીં આવે અને એમના રેશન કાર્ડ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામની સાથે હું પણ એમની જોડે ધરણામાં જોડાઈશ. અને જે પણ પ્રોગ્રામો કરવાના થશે એ પ્રોગ્રામોમાં અમે સાથે જોડાઈ અને જ્યાં સુધી રેશન કાર્ડ ચાલુ ન થાય ત્યાં સુધી એમની સાથે રહેશું. શું તમે બધા સાથે રહેશો? સંગીતા, 5 મહિનાથી 3 બાળકો છે. કોઈ કમાવા વાળું ઘરમાં છે? તમારી જમીન છે? જમીન તો નહીં. તોય તમારું કાર્ડ બંધ કરી નાખ્યું છે? બંધ થઈ ગયું. તો તમે કાર્ડ ચાલુ કરાવવા કોઈ જગ્યાએ ગયા ખરા? 2-3 વખત જઈને આવી. તો શું કે છે? એ તો કે તમારે ચાલુ થશે આ લઈ આવો ના લઈ આવો ને એમ કરે જાય, ચાલુ કરતા નથી. ચાલુ નહીં થાય. હવે જો આ વિધવા બેન છે જેમને કોઈ કમાવાનું આવકનું સાધન નથી અને આવી ગરીબ પબ્લિક સાથે સરકાર અત્યારે કેટલું અનાજની વાતો કરે છે કે મફતમાં અમે યોજનાઓ આપી રહ્યા છીએ. આ બેન એટલા ગરીબ છે કે એમને કોઈ આવકનું સાધન નથી, છતાં આ બેનને જમીન નથી, કોઈ પણ જાતની આવક નથી, છતાં એમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. તો બેન, હવે આ રેશન કાર્ડ તમારું ચાલુ ના કરે તો તમે પછી પાછળ શું કરવા માંગો છો? શું કરો પછી? એમને ચાલુ ના કરે રેશન કાર્ડ તો બધા ભાઈઓ એમ કે છે કે અમે ધરણા ઉપર બેસીશું. જો તમે એમની જોડે બેસો. ગામ મારું કલ્યાણપુરા, નામ છે ચમનભાઈ સવદનભાઈ ઠાકોર. આ જ્યાંથી રેશન કાર્ડ ચાલુ કરાયું ત્યાંથી આમાં કાંઈ પણ હજુ અનાજ એક દાણો નથી મળ્યું. સભ્યો કેટલા છો?
સભ્યો તો બેન આમાં 6-7 છે. હજુ એક બિલકુલ મળ્યું બિલકુલ નથી મળ્યું આમાં. અને એ તાલુકામાં જાય ને એટલે બેઠા બેઠા એમ કે હવે આ તો બંધ છે ને ફલાણું છે ને. હું બતાવત કે ચાલુ છે. કેટલા ટકા ગાતા તમે તાલુકામાં? આ તાલુકામાં બેન કોઈ વાત જ નથી કરવા જેવી. કોઈ ટકા ગાતા હે ને સાહેબો તો જવાબ આપે છે. સાહેબ એમ કે તમે કાલ આવજો ને પરમદી આવજો. તમારું કામ થતું જ નથી. કામ થતું જ નથી ને. હવે જુઓ આવી રીતના પબ્લિકને હેરાન કરે અત્યારે એટલી પબ્લિકને મોંઘવારી છે, છેતરવાની થાય શું, છેતરપિંડી કમાય શું? કરવી હોય સરકારને તો બિલકુલ જ સરકાર પદે જ હેઠો મિલ દે. ચોંટડી કોઈ દી લડવા શું કમાવે? ગામમાં વાતું કરે મોટી ફલાણું ઢેકડું. ગરીબ માણસને આ લોકો ગરીબ માણસને અને ના હોય કે ફરિયાદ થાય છે એટલે ફરિયાદ થાય તો ગરીબ માણસ જાય છે. કોઈ સાથ નથી આવતું, બધા ખસી જાય. આ બાપા જેની જોડે ના હોય ને ઈ હાથ ઊંચો કરો. ગાડી ના હોય ગાડી ના હોય નહીં ને ગાડી. કોઈ તો નથી ગાડી. ગાડીઓ હવે લાગી જુઓ જતી. અત્યારે અમે આવ્યા છીએ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે કે જ્યાં આગળ ગરીબ પરિવારોનો રાશન અત્યારે જે નફાખોરી અને જે કૌભાંડ કરી રહ્યા છે, મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અનાજની અંદર, એ અનાજની અંદર અત્યારે બધાઓને ખુલ્લા પાડવાના છે. અને અનાજ જે આ ગરીબના લોકોના ભાગનું અનાજ કોણ ખાઈ જાય છે, એ જે અનાજ માફિયાઓ છે એમની સામે અમે આજે કલ્યાણપુરાથી શરૂઆત કરી છે. અને અત્યારે આખા પાટણ જિલ્લામાં દરેક તાલુકામાંથી અમારી જોડે એક તાલુકા દીઠ 100 અરજીઓ પણ આવી ગઈ છે. અને રોજે રોજ લોકોના ફોન આવી રહ્યા છે. ગરીબ લોકોનું અનાજ છીનવાઈ રહ્યું છે. આ લોકો જોડે નથી જમીન. અને આ બેન તો બિલકુલ એટલા વિધવા બેન છે કે ગયા આ બેન તમે આગળ આવો. આ બેન વિધવા છે, એમની જોડે બિલકુલ જમીન નથી, કોઈ પણ જાતનું આવકનું સાધન નથી. છતાં આ બેનને કે તમારે જમીન છે એવું કહી અને એમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. તો આ સરકાર મોટી મોટી ગરીબોની જે વાતો કરે છે કે ગરીબોને અમે અનાજ આપીએ છીએ, તો બેન તમને કેટલું અનાજ મળ્યું? કેટલા ટાઈમથી અનાજ બંધ છે? 5 મહિનાથી. હવે 5 મહિનાથી આ બેનનું અનાજ બંધ છે, તો 5 મહિનાનું અનાજ ગાધું કોને એ પણ અમે પૂછવા માંગીએ છીએ. સાથે આવતીકાલે એટલે કે બીજા ગામનું પણ અમે આપીશું, પણ સાથે અમે ખાસ સરકારને વિનંતી કરીએ છીએ કે આ તમામની અરજીઓ અમારી પાસે આવી છે અને તમામના રેશન કાર્ડ ચાલુ કરવામાં આવે. ટૂંક જ સમયની અંદર આ લોકોના રેશન કાર્ડ ચાલુ નહીં થયા અને આ લોકોના રેશન કાર્ડ જે બંધ છે એમના ભાગનો જથ્થો એમને ના મળ્યો તો આવનારા દિવસોની અંદર બધાએ સાથે મળી અને ધરણાનો પ્રોગ્રામ કે જે ગાંધીજીના માર્ગે કરવાનું થશે અમે કરીશું. બધા અરજદારો સાથે બેસીશું. શું તમે બધા તૈયાર છો? તૈયાર બેન, ટકા ખાઈ ખાઈને થાકી જાય છે. સાહેબો જ તો સરકાર કોની છે? આપણે જ છે ને સરકાર. કોણ છે? આપણે કોઈ નોકરી અત્યારે કરતા સરકાર બેઠી છે. હા, આપણે સરકાર સરકાર છે ને. તો એ ઓફિસમાં જાય ને કાર્ડ બતાવો ને એટલે શું કે કાલે આવતું પરમદી આવતું 6 મહિના ટકા થઈ ગયા. તો સરકાર કેવી છે? હે? આ પગાર સરકાર કેનો લે? આ તો અમે બધા લોકો સાથે મળી અને ધરણા પ્રોગ્રામમાં બેસીશું. આ અત્યારે બધા અહીંયા આયા છીએ. હજુ તો ઘણા તમારા ગામમાં કેટલા લોકો આવા છે અંદરથી? ઘણા કાંઈ નહીં તો બેન 70 થી 75 કાર્ડ બંધ છે. વિચારો, એક ગામમાં 70 થી 75 કાર્ડ બંધ છે રેશન કાર્ડના, તો બીજા ગામોમાં કેટલા બંધ હશે? તો સરકાર જે રાશનનો જથ્થો મોકલાવે છે ગામમાં, તો એ જથ્થો મળે છે કોને, લઈ જાય છે કોણ, એ પણ વિચારવા જેવું છે. બેન, તમે તમારા કેટલા ટાઈમથી તમને નથી મળતું? 5 મહિના. બધાના 5 મહિનાથી બંધ છે. કાર્ડ તો ફી બંધ જ છે. ત્યાંથી ચાલે. કઈ પાસે કાંઈ લીધું નથી આ કાર્ડ.